હાલો હાલો. એ પ્રિન્સિપલ સાહેબ બોલો. હા બોલો ને. એ આપણે કહું આપણા છોકરો છે ને એને આપણે અહીંયા એડમિશન લેવું હતું ભણવા. હા વાંધો નહીં, થઈ જશે. કેટલામાં ધોરણમાં લેવાનું છે? ધોરણમાં નથી લેવાનો, તો બાલ મંદિરમાં લેવાનો. હા એ થઈ જાય, વાંધો નહીં. હાલો ને, કેટલા વર્ષનો છોકરો કે છોકરી છે? 2 વર્ષની ઉપર કાંઈક છે, 2-3 મહિના જેવું. ભાઈ એમાં તો નહીં થયો. આપણા સ્કૂલના નિયમ એને થોડાક આપણે ચેન્જ કર્યા છે. છોકરું 3 વર્ષનું થાય ને પછીથી તો બાલ મંદિરમાં એડમિશન મળે અત્યારે. પણ હવે ખાલી 6-7 મહિનાનો ફેર છે, હવે એમાં શું થઈ ગયું ભાઈ? હવે ના ના, એવું નો હાલે મોટા ભાઈ. અમારે 3 વર્ષનો છોકરો હોય ને બીજે ક્યાંક બાલ મંદિર કે એચકેજી કરીને આવ્યો હોય ને તોય અમારી સ્કૂલમાં અત્યારે અમે તો પાછું એચકેજી ને બધું કરાવી જ છીએ. એ કમ્પલસરી વસ્તુ છે અમારી. અરે તમે ભલે ને પાછું કરાવતા હોય પણ હવે 6-7 મહિનાનો ફેર છે તો એમાં શું થઈ ગયું? બાલ મંદિર તો કરાવી શકો ને, આપણે ક્યાં ને 10માં 12માં બેહારવું અત્યારે? અરે ભાઈ એવું નો હાલે, નિયમ બધાય હાટું સેમ જ હોય, સમજો ને તમે. અરે આપણે બિહારવો છે, ભલે ને નિયમ સેમ હોય. હું તમને એમ કહું, હવે બાલ મંદિરમાં શું અહીંયા છોકરાઓને રમાડવાના હોય, ઓલા રમકડાથી રમકડા આવશે ઘરેથી. અરે ભાઈ નિયમ વિરુદ્ધ હું ન જઈ શકું. હું પ્રિન્સિપલ, હું બાપા ટ્રસ્ટી, એ બધું કરેલું હોય આ સેટિંગ બધું. હવે કઈ રીતે કઈ એડમિશન કોને દેવું ને એ બધું. હવે તો આપણે એને બિહારવું હોય તો શું કરશું? હવે અહીંયા નહીં હાલે. ના ના ના, અમારી સ્કૂલમાં અત્યારે એડમિશન પોસિબલ નહીં થાય. તમે 6 મહિના પછી આવો. હા તો કાંઈ વાંધો નહીં. સારું હાલો ને, આપણે પછી નિરાયતે બિહારશું. બીજું શું હવે?